સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભેસ્તાન આવાસ ખાતે પોલીસે ડ્રોન સર્વેલન્સ દ્વારા કોમ્બિંગ યોજી હતી। પોલીસ કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો। સુરતમાં પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ કોમ્બિંગમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 150થી વધુ અધિકારીઓ કર્મચારી જોડાયા હતા। તેમજ કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાથી પણ તપાસ કરવામાં આવી હતી। સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 ના અધ્યક્ષ સ્થાને કોમ્બિંગનું આયોજન કરાયું હતું। આ કોમ્બિંગમાં 150 જેટલા પોલીસ જવાનો પણ જોડાયા હતા। કોમ્બિંગ દરમિયાન પોલીસે કરેલી કામગીરી હથિયાર ધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 7 ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે। ધી બીએનએસએસ કલમ 126, 170 મુજબ 2 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે। ધી જીપી એક્ટ 142 મુજબ તડીપાર અંગેનો એક કેસ કર્યો છે। પ્રોહિબિશન કબજાનો એક કેસ તથા પીધેલાના 5 કેસો કરવામાં આવ્યા છે। ભેસ્તાન આવાસમાં વાહન ચેકિંગ કરી કુલ 27 વાહન ચેક કરવામાં આવ્યા છે। કોમ્બિંગ દરમિયાન MCR HS 186, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 9 તથા સકમંદ ઇસમો ચેક 13 કરવામાં આવ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોમ્બિંગમાં ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે, જેમાં 6 અલગ અલગ ટીમો છે, જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે। અને આ તમામ લોકો એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે, જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ। આના માટે અમે 2 ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે, જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ।